ગર્ભાવતી ડભોઈના ઢોલાર ગામે પૌરાણિક શિકોતર ચહેલ મેરડી માતાના મઠ ખાતે પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 108 કુંડી મહાલઘુરુદ્ર યજ્ઞ ત્રિદિવસીય યોજાઈ રહ્યો છે। આ યજ્ઞનું આયોજન સમગ્ર વિશ્વના કલ્યાણ માટે તેમજ અખિલ બ્રહ્માંડ સમગ્ર જીવ, પશુ, પક્ષી અને સર્વનું કલ્યાણ થાય તે માટે કરવામાં આવ્યું છે। બીજા દિવસે મોડી સાંજે ધાર્મિક કાર્યક્રમો વચ્ચે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક એવા દેવાયત ખવડ, વિજય સુવાડા, સીતા રબારી સહિતના કલાકારોએ લોક ડાયરામાં રંગ જમાવ્યો હતો। ઢોલાર ગામના માતાજીના મઠના ભુવાજી રબારી શાંતિલાલ ભીખાભાઈ, ભુવાજી રબારી હરેશભાઈ શાંતિલાલ તેમજ ભરતભાઈ રબારી નાગોહ પરિવાર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। પૂજ્ય માનસરોવર દાસ બાપુ સહિત વિવિધ ધર્મ ક્ષેત્રમાંથી સાધુ સંતો, મહંતો, ગુરુઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। તો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વકીલ અશ્વિન પટેલ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, નગર પ્રમુખ દીક્ષિતભાઈ દવે સહિત રાજકીય આગેવાનો પણ લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ તાલુકાના ઢોલાર ગામે શહેર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા 108 કુંડી યજ્ઞ અને એ નિમિત્તે આજે અહીંયા ડાયરાનો કાર્યક્રમ છે। દેવાયત ખાવડના ડાયરો સાથે સાથે ગીતાબેન રબારીની પણ હાજરી અને વિજય સુવાડાની પણ હાજરી, એટલે ત્રિવેણી સંગમનો ડાયરો આજે અહીંયા આગળ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ડભોઈ તાલુકા અને વાઘોડિયા તાલુકાના લોકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। હું તમામ ઉપર માં ચહેરની કૃપા વરસે એવી અપેક્ષા રાખું।